15મી ઓગસ્ટે અક્ષય કુમારની ફિલ્મ આવી રહી છે ખેલ ખેલ મેં અને એ ફિલ્મ આવે ત્યાં સુધીમાં એક એવા સમાચાર આવ્યા છે જે સાંભળીને થોડીક ખુશી પણ થશે અને થોડો ઝાટકો પણ લાગશે. શા માટે જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે ધીરાજ અને વાત કરવી છે અક્ષય કુમારે પોતાની એક ફિલ્મ આવનારી સાઇન કરી છે એના વિશે. અને આ ફિલ્મ એ એવી ફિલ્મ છે જે જોઈને આપણે નાનપણથી મોટા થયા છીએ. જ્યારે પણ 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ હોય, આ ફિલ્મ આપણે ટેલિવિઝન પર જોઈ છે. અને એ ફિલ્મ એટલે કલ્ટ ફિલ્મ જેને કહી શકાય, તિરંગા. રાજકુમાર અને નાના પાટેકરની આ ફિલ્મ હતી અને એ સમયથી માંડીને અત્યાર સુધી પણ હજી પણ ટીવીમાં આ ફિલ્મ છે લોકો જોવાનું પસંદ કરે છે. અને એટલી બધી લોકોની મનપસંદ ફિલ્મ છે કે એના એક કેરેક્ટર્સના ડાયલોગ સહિત લોકોને યાદ રહે છે. હવે વાત એમ છે કે આ ફિલ્મની રીમેક બનાવવા માટે અક્ષય કુમારને સાઇન કરવામાં આવ્યા છે. અને જેમને આ ફિલ્મ સાઇન કરી છે એના ડાયરેક્ટર તો નહીં, પણ જે પ્રોડ્યુસર છે એમણે અત્યારે તૈયારી બતાવી છે. એમણે પોસ્ટ કરી હતી. બોલિવૂડ સોર્સના જે રિપોર્ટ છે એ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મના ઓફિશિયલ રાઇટ્સ છે એ ખરીદી લેવામાં આવ્યા છે. પણ પોસિબલ છે કે ફિલ્મનું નામ તિરંગા ના હોઈ શકે અને મિશન તિરંગા હોય એ પ્રકારની અત્યારે વાતચીત ચાલી રહી છે. એટલે જે મુજબ અક્ષય કુમાર અત્યારે એકથી એક રિમેક ફિલ્મો કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ચાલતી નથી. લાસ્ટ જે એમની ફિલ્મ હતી સોરાય પોતારોની સરફીરા, જેના નામ પર એમણે હિન્દીમાં રિમેક કરી હતી, એ પણ એટલી ચાલી નહીં. અને હવે ફરીથી એક રિમેક ફિલ્મ એ લઈને આવી રહ્યા છે. અને પર્સનલી તિરંગા ફિલ્મ છે એ કલ્ટ ફિલ્મ બની ચૂકી છે અને હવે એની રિમેક બનાવી એ થોડુંક ફરી એકવાર ડિફિકલ્ટ કામ હોય એવું મને લાગે છે. તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.